ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, કહેવાય છે કે આપણે બધા જ એક જ લાઈફ જીવીએ છીએ અને એમાં એક ધ્યેય નક્કી કરીએ છીએ, કેટલાક સપનાઓ જોઈએ છીએ અને એને પૂરા કરીએ છીએ. પણ આપણી આસપાસ કેટલાક એવા લોકો હોય છે કે જે એક જ લાઈફમાં ઘણી બધી જિંદગીઓ જીવે છે અને આપણી સામે કોઈને કોઈ રીતે પ્રેરણા બનીને સમક્ષ આવે છે. તો આજે આપણા જે અતિથિ છે ને એ પણ એવા જ કોઈક છે. હવે બીજી એક વાત કહું, પરકાયા પ્રવેશ શબ્દ સાંભળ્યો છે? પરકાયા પ્રવેશ એટલે બીજી કાયામાં પ્રવેશ કરવો અને કોઈ નવા જ કેરેક્ટર, કોઈ નવા જ વ્યક્તિનું જીવન જીવવું. ઘણા ઓછા લોકો આ વસ્તુ કરી શકતા હોય છે, પણ ઘણા બધા લોકો જે હોય છે એ ખૂબ સારી રીતે આ કરે છે અને આપણને પ્રેરણા પૂરી પાડે છે. તો આજે આપણી સાથે જે અતિથિ જોડાયા છે ને એમને આપણે ગૌરી તરીકે જોયા છે, આશી તરીકે જોયા છે, રૂહ તરીકે જોયા છે, મેઘના તરીકે જોયા છે, પૂજા તરીકે જોયા છે. જો તમે ગુજરાતી મૂવીઝના શોખીન હશો ને તો તમે જાણી જ ગયા હશો કે આ બધા જ કેરેક્ટર્સ કોણે પ્લે કર્યા છે. હજુ પણ ના જાણ્યું હોય તો હું તમને જણાવી દઉં કે આજે આપણી સાથે જે જોડાયા છે ને એમને તમને ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટમાં જોયા હશે, હિન્દી સિરિયલમાં જોયા હશે, કદાચ દૂરદર્શનમાં પણ જોયા હશે. ચાલો આજે હવે આપણે એમની સાથે વાત કરી લઈએ, એમના વિશે જાણી લઈએ. એમના કેરેક્ટર તો આપણે જોયા છે, પણ એ કોણ છે, એ શું છે, એમના વિશે જાણીએ. તો આવો સ્વાગત કરીએ આપણા આજના અતિથિ તર્જની ભાડલાનું. હેલો, કેમ છો તર્જની? બસ એકદમ મજામાં. કેવી છે તમારી સવાર? બહુ જ સરસ. તો હવે મેં પહેલો જે ક્વેશ્ચન છે મેં એવું પૂછ્યું કે તમારી સવાર કેવી છે. તો હવે જનરલી અમારા લોકોની સવાર એવી હોય કે ભાઈ અમે ઉઠીએ અને જે રોજિંદી ક્રિયા હોય એ કરતા હોઈએ, પણ તમે એક આર્કિટેક્ટ છો, માર્કેટિંગ તમે મૂવીઝની કરો છો, તમે એક્ટ્રેસ છો, તો તમારી સવાર અમારાથી કોઈ જુદી હોય છે? શું હોય છે તમારો પહેલો થોટ, શું હોય છે સવારે ઉઠીને? મને એકચ્યુઅલી સવારની પહેલાં ઊંઘમાં જ કામના સપનાઓ આવતા હોય છે. ઓકે. એટલે સવાર સ્ટ્રેસફુલ જ નીકળે છે. સો યા. ઓકે. તો મેં જેટલું રિસર્ચ કર્યું છે અથવા તો મેં જેટલું જોયું છે એ પ્રમાણે તમે યોગા, એક્સરસાઇઝ એ એન્થુસિયાસ્ટિક છો, રાઈટ? ટુ બી વેરી ઓનેસ્ટ, અમે બધા કહેતા હોઈએ છીએ કે અમે એન્થુઝિયાસ્ટિક અચ્છા, છીએ, એટલે નથી. પણ કન્સિસ્ટન્સી બધા માટે જ અઘરી હોય છે અને વેરી ઓનેસ્ટલી મારા માટે બી કન્સિસ્ટન્સી અઘરી છે. બટ યા, એક ફિલ્મનો ફેઝ હોય જ્યારે શૂટ હોય ત્યારે એક ટાઈમ હોય કે જ્યારે તમે રોજ સવાર ઉઠીને કરતા હો, બાકી નોટ સો મચ. ઓકે. હવે જો તમારા કરિયરની વાત આપણે કરીએ તો તમારા ફેમિલીમાં મધર ફાધર બંને ડૉક્ટર છે, રાઈટ? જી. તમે સ્ટડી કર્યું છે પણ આર્કિટેક્ટનું સ્ટડી કર્યું છે, તો આ ચેન્જ કેવી રીતે આવ્યો? જનરલી એવું હોય કે ભાઈ ડૉક્ટર ફેમિલીમાં હોય તો એ બી નક્કી કરે કે ભાઈ અમારા છોકરો હોય કે છોકરી એ પણ ડૉક્ટર બનશે, તો એ કેવી રીતે? બહુ જ સાચું કીધું તમે. એકચ્યુઅલી લકીલી મારા માટે એવું હતું કે મારા બંને પેરેન્ટ્સના સપનાઓ અલગ હતા. મારા ફાધરને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવું હતું અને મારી મધરને રાઇટર બનવું હતું. અને એમના પેરેન્ટ્સ એમને ફોર્સ કર્યો ડૉક્ટર બનવા માટે, એટલે એ પ્રેશર મારા પર કોઈ દિવસ ના આવ્યું. અને હું ચાઇલ્ડ એક્ટર તરીકે કરતી હતી કામ હંમેશા, અને મેં બી નક્કી નહોતું કર્યું કે એક્ટર તરીકે જ પ્રોફેશન કરવું છે, બિકોઝ વેન યુ કમ ફ્રોમ અ ફેમિલી ઓફ પીપલ વિથ સ્ટેબલ કરિયર્સ, એસ્પેશિયલી મારા પેરેન્ટ્સની તો ગવર્મેન્ટ જોબ હતી, એટલે એક કોન્સ્ટન્ટ તમને સ્ટેબિલિટીનું હોય જ કે એ તો જોઈએ જ છે લાઈફમાં. એટલે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું. સો 10th 12th પછી જ્યારે એવું થયું કે હવે શું કરવાનું છે એકચ્યુઅલી લાઈફમાં, ત્યારે આઈ ગેવ એન એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને એમાં આર્કિટેક્ચર આવ્યું, તો આઈ વેન્ટ ફોર આર્કિટેક્ચર એન્ડ સેપ્ટમાંથી મેં આર્કિટેક્ચર કમ્પ્લીટ કર્યું. એ સ્પેનમાં મને બહુ રિયલાઇઝ થયું કે હાઉ મચ આઈ મિસ એક્ટિંગ એન્ડ હાઉ મચ આઈ રિયલાઇઝ કે એ ઇન્સ્ટેબલ હોય તો બી ચાલે, અનસ્ટેબલ હોય તો બી ચાલે, બટ ઇટ્સ માય પેશન. તો પછી આઈ ડિસાઇડેડ ટુ પરસ્યુ ઇટ કમ્પ્લીટલી. ઓકે. તો લાઈક તમે તમારી જર્ની જે છે એક્ટિંગની આઈ થિંક 3 કે 4 વર્ષની ઉંમરથી સ્ટાર્ટ કરી છે. જી. તો હાઉ વોઝ ઇટ કે લાઈક 3 વર્ષે તમે તો ઓફકોર્સ ડિસાઇડ નહીં કર્યું હોય કે મારે એક્ટર બનવું છે, તો એ શરૂ કેવી રીતે થયું? તમારા મધરને શોખ હતો કે કેવી રીતે? મારી મમ્મી છે ને ગાયનેકોલોજિસ્ટ છે અને એ ગર્ભ સંસ્કાર કોચ બી છે. તો એ બહુ સો દેર ઇઝ અ સાયન્ટિફિક થિંગ કે બાળક જ્યારે ગર્ભમાં હોય ને ત્યારે એનું 80% ડેવલપમેન્ટ થઈ જાય, પછી 15% ડેવલપમેન્ટ અર્લી યર્સમાં થાય, 0 to 5, 7માં, અને પછી બાકીનું 5% આખી જિંદગી થાય. સો મારી મમ્મી બહુ બિલીવ કરતી હતી કે બાળક જન્મે પછી એને બધું જ કરાવવું, સો દેટ એનો ગ્રાસ્પિંગ પાવર વધે અને તમને જો ખબર પડે તો પડે કે એને શેમાં ટેલેન્ટ છે. ને એના ઘણા બધા અસ્પેક્ટ્સ હોય છે કે ઓડિટરી છે ચાઇલ્ડ, કે શું કહેવાય વિઝનથી ઓપરેટ કરે છે, અને બહુ બધા અસ્પેક્ટ્સ હોય છે. તો એ જાણવા માટે મમ્મીએ મને બહુ જ બધા ક્લાસીસ કરાવડાયા હતા. સો મારા ઇનિશિયલ યર્સમાં મેં કથક, ભરતનાટ્યમ, કરાટે, સ્કેટિંગ, સ્વિમિંગ, ચેસ, અલોહા,
મ્યુઝિક એક્ટિંગ આ બધા ક્લાસીસ કર્યા હતા. મ્યુઝિકમાંથી મને કાઢી નાખી કે તમારાથી નહીં થાય. બાકી બધા ક્લાસીસમાં મજા આવતી હતી. એક્ટિંગ વોઝ ધ વન થિંગ જેમાં બહુ જ વધારે આઈઝ ટુ કમ આઉટ લાઈક ડિફરન્ટલી ને એવી રીતે. એન્ડ દેન માય પેરેન્ટ્સ રિયલાઇઝડ એન્ડ માય મોમ વોઝ ટચવુડ આઈ હેવ ગોટન સચ અ ગ્રેટ મધર કે શી રિયલાઇઝ કે અગર એક ટેલેન્ટ છે તો એને પુશ કરીએ. અને ઓફકોર્સ એક સોસાયટીનું આવ્યું જ હતું બિકોઝ ધેમ બિંગ ડોક્ટર્સ ઓલું હતું કે કેમ આ ફિલ્ડમાં મૂકો છો અને યુ નો હાઉ ઇટ ઇઝ. બટ યા શી બિલીવડ ઇન લાઈક a child being born with some talents and then making the passion, taking the passion forward. So yeah. ઓકે, સો આ તો એવું થયું કે તમારા મમ્મીએ તમને ક્લાસીસ કરાવ્યા અને એક્સિડેન્ટલી શી ગોટ ટુ નો કે ભાઈ યુ આર ગુડ ઇન એક્ટિંગ. બટ તમને એવું ક્યારે ફીલ થયું કે ઓકે મારે એક્ટિંગ જ કરવી છે કે અથવા તો મારે આમાં જ કરિયર બનાવવું છે? મેં જ્યારે મારો પહેલો પ્રોજેક્ટ છોડ્યો, હું નાની હતી ત્યાં સુધી મમ્મી મહેનત કરતી હતી. એટલે કોઈ બી મીટિંગ્સ હોય, કોઈ બી એવી ઘટના હોય કે એક ટાઈમ પર હું બોમ્બેમાં સિરિયલ કરતી હતી, સ્કૂલનું ભણવાનું કરતી હતી અને સાથે સાથે એક પુણેમાં કોમ્પિટિશન હતી તો બેક એન્ડ ફોર્થ કરવાનું હતું. તો હું હોત પર્સનલી તો મેં ના પાડી દીધી હોત કે ભાઈ મારથી નહીં થાય. પણ મારી મમ્મીએ મને કરાવડાવ્યું કે આપણે અહીંયા શૂટ પતાવીશું, રાત્રે ત્યાં જઈને કરીશું. ઇવન સ્કૂલિંગ બી આખું સ્કૂલિંગ કર્યું એક્ટિંગ કરતાં કરતાં. એટલે હું બોમ્બેમાં સ્ટાર પ્લસની સિરિયલ હતી હમારી દેવરાની એ કરતી હતી. તો ત્યારે બી એવું સ્કેડ્યુલ હતું કે બોમ્બેથી સવારે પાછા આવીએ, ટ્રેનમાં સવારે 6 વાગે પપ્પા સ્ટેશન આવે, ગાડીમાં ચેન્જ કરીએ, હોમવર્ક ગાડીમાં કરી અને પછી સ્કૂલે જઈ પતાવીને પછી પાછા ક્લાસીસમાં જવાનું. સો એનો બહુ જ ઓલું રહ્યું. મને જ્યારે મેં આર્કિટેક્ચર જોઈન કર્યું અને પછી એક પહેલી ફિલ્મની ઓફર થઈ હતી અને ત્યારે મને એવું હતું કે ના હવે મને આર્કિટેક્ચર જ કરવું છે, તો મેં રિજેક્ટ કરી નાખી. અને બહુ જ મોટી ફિલ્મ હતી. એ રિજેક્ટ કર્યા પછી દેટ વોઝ ધ ઓનલી રિગ્રેટ દેટ આઈ હેડ ઇન લાઈફ. એના પછી મને રિયલાઇઝ થયું કે મને કેટલું ગમે છે. અને પછી કેવું હોય કે કોઈક ઓપોર્ચ્યુનિટી આવે, તમે એને જવા દો, પછી ઓપોર્ચ્યુનિટીઝ લાઇન્ડ અપ ના બેઠી હોય એટલે દેન તમારે જઈને ખખડાવવું પડે, અપ્રોચ કરવું પડે. સો દેન આઈ સ્ટાર્ટેડ ધ જર્ની ફ્રોમ ઝીરો, કે જે પાછું કાસ્ટિંગ ડિરેક્ટર્સને મળવાનું, ઓડિશન્સ આપવાના છે તે છે. ત્યાંથી મેં નાના મોટા યુટ્યુબ વિડીયોઝથી શોર્ટ ફિલ્મ્સ કરી, ત્યાંથી હિલ્લારો કરી અને પછી ધીરે ધીરે લવની લવ સ્ટોરીઝને પછી ગુજરાતી ફિલ્મ્સમાં આઈ સ્ટાર્ટેડ વર્કિંગ. ઓકે, સો અગર જો જર્ની તમારી વાત કરીએ, તમે આર્કિટેક્ચર જોઈન કર્યું એ પહેલાં તમે હિન્દી સિરિયલ્સ ઘણી બધી કરી છે, તો ચાઇલ્ડ એક્ટર તરીકે તમારો અનુભવ અથવા તો કોઈ એવો ઇન્સિડન્ટ હોય કે જે તમને હંમેશા યાદ રહે એવું કંઈ? ચાઇલ્ડ એક્ટર તરીકે મહેનત તમારે ખાલી એક્ટિંગ જ કરવાની છે. મહેનત તમારી આજુબાજુના જે લોકો હોય છે, જે તમને મમ્મી પપ્પા મૂકવા લેવા માટે આવે છે, એ લોકો જ કરતા હોય છે. એટલે એમાં એઝ જ સ્ટ્રગલ તો નથી જોઈ, પણ હા આઈ થિંક દેર વોઝ ધીસ વન પોઈન્ટ જ્યારે મને એવું રિયલાઇઝ થયું કે એઝ અ ચાઇલ્ડ એક્ટર મારી પાસેથી બધા જે એક્સપેક્ટ કરે છે ને એટલું જ કરે છે કે હું આમ બચ્ચા જેવી એક્ટિંગ કરું. અને દેર વોઝ ધીસ વન પોઈન્ટ વેન આઈ રિયલાઇઝ કે બચ્ચાઓ એક્ટિંગ નથી કરતા હોતા. બચ્ચાઓ કોઈ એવું નથી બોલતું હતું કે કાકા મને બહાર લઈ જાઓ ને પ્લીઝ. બચ્ચાઓ એમ જ કહે છે કાકા મને બહાર લઈ જાઓ ને પ્લીઝ. તો એ ચાઇલ્ડ એક્ટર તરીકે જ્યારે મેં સમજ્યું, એ મારા માટે આઈ થિંક બિગેસ્ટ ટર્નિંગ પોઈન્ટ હતો મેન્ટલી એઝ એન એક્ટર. હું આખી રાત સૂઈ નથી શકી કેમ કે મને એવું રિયલાઇઝ થયું કે હું શું કરું છું ક્યારની. સો યા. ઓકે, સો પછી આર્કિટેક્ચર પત્યું અને પછી તમે જોઈન કર્યું ને પછી હિલ્લારો આઈ થિંક તમે કર્યું. તો હિલ્લારોનો એક્સપિરિયન્સ, કારણ કે આજે બી ઘણા બધા લોકો હિલ્લારોને યાદ કરે છે અને આજે બી જો આપણે એ મૂવી જોઈએ તો ગૂઝબમ્પ આવી જાય આપણને. તો એ ગૌરીનું જે કેરેક્ટર હતું એની પ્રોસેસ શું હતી અને કેવી રીતે તમે ડેઝર્ટમાં શૂટ કર્યું હતું, એ જે એક્સપિરિયન્સ હતો એના વિશે થોડું કહેશો? હેલ્લારો ફિલ્મ જ્યારે કન્સીવ થતી હતી ત્યારે માર્કેટમાં બધા જ વાત કરી રહ્યા હતા કે અભિષેક શાહ જે આટલા વર્ષોથી કાસ્ટિંગ કરે છે એ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે ને બહુ જોરદાર ફિલ્મ ડિરેક્ટ કરવાના છે. બિકોઝ અભિષેક સર પ્લેઝ નાટક એમને બહુ જ બધા કર્યા છે ને બહુ જ અમેઝિંગ કર્યા છે. સો મને કોન્સ્ટન્ટલી ઈચ્છા તો હતી જ. ઓડિશનની પ્રોસેસ એ સિલેક્શન થયું. મારા માટે બિગેસ્ટ ચેલેન્જ એ હતી કે ત્યારે મારું સેપ્ટ બી ચાલતું હતું, કોલેજ બી ચાલતી હતી. એટલે બધા જ્યારે 30 દિવસ કચ્છમાં રોકાઈને શૂટ કરતા હતા ત્યારે મેં બેક એન્ડ ફોર્થ કર્યું હતું. અને એ વખતે કેવું હોય કે તમે તમારા પૈસે જ કરતા હો કેમ કે તમારું કમિટમેન્ટ ખાલી ફિલ્મ કરવાનું છે. એટલે એ બી બધું કરવાનું. અને એના સાથે સાથે હિલ્લારોની પ્રોસેસ બહુ જ ક્રેઝી હતી. બિકોઝ અત્યારે બી હજી એટલા ઇન્ટેન્સિવ એક્ટિંગ વર્કશોપ્સ કોઈ નથી કરતા. અભિષેક સર અમને 3-4 દિવસ કચ્છમાં લઈ ગયા હતા. ત્યાં અમે લોકો ડ્યુરિંગ ધ ફિલ્મ ઓલ્સો અમે કોઈ પુરુષો સાથે વાત નહોતા કરતા બિકોઝ એ ફીલ થવું જોઈએ કે તમારું એક ડિસ્ટન્સ છે પુરુષો સાથે. ત્યાં જઈને અમે લોકોએ એમની બોડી લેંગ્વેજ, એમનું ચાલવાનું, વાત કરવાની રીતે બધું જોયું. સાથે સાથે અમે એ બી રિયલાઇઝ કર્યું કે એકચ્યુઅલી હજી આજના દિવસમાં બી સ્ત્રીને ગરબા નથી કરવા દેવામાં આવતું. એટલે 14-15 વર્ષની છોકરી થાય ને
એટલે એને ગરબા ના કરવા દે ભગવાનનું નામ લઈને. અને ઘટના ખાલી એટલી જ હોય કે ઘરના પુરુષોને ખરાબ રીતે જોતામાં સાચવવા એના કરતાં એને જ ના કરવા દઈએ ને. અને બહુ જ ગુસ્સો અપાવે એવી વાત છે. એ વસ્તુ જ્યારે મને આઈ થિંક 19 વર્ષ હતી ત્યારે રિયલાઇઝ થઈ કે હું જે દુનિયામાં મોટી થઈ છું એના કરતાં દુનિયા ખાસી બધી અલગ છે. સો એ મારા માટે બહુ મોટું રેવલેશન હતું. અને આઈ થિંક યસ એક્ટિંગ પ્રોસેસ તો એવી જ રહી હતી કે બહુ જ બધું શીખ્યું. અને આઈ થિંક એટલે જ્યારે અમે પરફોર્મ કરવા ગયા ને ત્યારે પરફોર્મન્સ નહોતું, એ ઘટના જીવવાની જ વાત હતી. ઓકે, સો હવે આટલી બધી મૂવીઝ તમે કર્યું છે અને બધું કર્યું છે, તો મોસ્ટ ચેલેન્જિંગ પાર્ટ બિંગ એન એક્ટ્રેસ શું હોય છે તમારા માટે? પર્સનલી આઈ થિંક છે ને મારા માટે કેરેક્ટર ડેવલપમેન્ટ અત્યારે હું એક એ વાળું વસ્તુ સાથે સ્ટ્રગલ કરી રહી છું કે અત્યાર સુધી જેટલા બી આ કર્યું બધી જ ફિલ્મ્સ કરી, ડેની હોય, 3 એક હોય, ફક્ત મહિલાઓ માટે હોય, બધામાં પરફોર્મન્સીસ કરેક્ટ લાગે, બધાના એ વખાણ આવે. મને પર્સનલી એવું ફીલ થાય છે કે યાર તમે જ્યારે એક પહેલી ફિલ્મ કરો તમને લાગે કે મસ્ત કર્યું મેં, એટલે એવું ના લાગે, પણ જ્યારે બધા કહે ત્યારે તમને એવું લાગે. જ્યારે તમે 10-15 ફિલ્મ કરી લો ને પછી તમને એવું થાય ને કે હું તર્જની જ જોઈ રહી છું. તો મને ક્યાંક અત્યારે જે હું પર્સનલી સ્ટ્રગલ કરી રહી છું એમાં કે યાર હું એ વધારે કેરેક્ટર કઈ રીતે બિલ્ડ કરું કે ખાલી તર્જની ના દેખાય. ક્યાંક મને એવું લાગે છે કે તર્જની હજી દેખાય છે, મારી બોલવાની રીત, મારી સ્પીડ, મારે હાલચલન, મારો કોન્ફિડન્સ, વોટ એવર ઇટ ઇઝ. સો આઈ થિંક આઈ વોન્ટ ટુ વર્ક મોર ઓન કેરેક્ટર ડેવલપમેન્ટ નાઉ. ઓકે, તો તમારી પ્રોસેસ શું હોય છે? લાઈક તમારા જોડે કોઈ એક કેરેક્ટર આવ્યું હતું તો સ્ક્રિપ્ટ આવી મૂવીની, તો એ મૂવીની સ્ક્રિપ્ટ પહેલી વાર વાંચવાથી લઈને એને ઓન સ્ક્રીન તમે તમારું કેરેક્ટર જુઓ છો, એ આખી પ્રોસેસ શું હોય છે તમારી? કઈ થોટ પ્રોસેસ શું ચાલતી હોય છે? સ્ક્રિપ્ટ આવે, સ્ક્રિપ્ટ તમે આખી વાંચો, સ્ક્રિપ્ટ વાંચો ને ત્યારે તમને બહુ બધા ન્યુએન્સીસ ખબર પડે કેરેક્ટરના. એટલે પછી છે ને હું દરેક ફિલ્મ માટે એક ડાયરી રાખતી હોઉં છું. તો એ ડાયરીમાં હું એની બેક સ્ટોરી, એટલે ફિલ્મનો ટુકડો અહીંયાથી અહીંયા ચાલુ થયો કે 19 વર્ષની હતી ને 21ની હતી ત્યાં સુધી થયો, એની પહેલાં મારી જિંદગી શું રહી હતી એ હું રિયલ લાઈફમાં લખું. એટલે મેં આ કર્યું, હું અહીંયાની છું, આ કર્યું. એટલે એની જે આખી સાયકોલોજી છે ને એ તમે ઓલું કરતા જાઓ. ઘણા બધા ફિલ્મના ઇન્સિડન્સીસ હોય જ્યારે તમને થાય કે તમારું કેરેક્ટર કેમ આવી રીતે કરી રહ્યું છે, તેની પાછળ એનો કોઈક ટ્રોમા હોય, તો એ ઇન્સિડન્ટ બી હું ટ્રાય કરું કે હું કંઈક લખું, એને ડેવલપ કરું, સો દેટ એનું વિઝન મારા પાસે હોય. એટલે જ્યારે એને પરફોર્મ કરવાનું આવે કે ત્યારે એનું ટ્રિગરિંગ પોઈન્ટ હોય, એના પાસે મારે એક વિઝ્યુઅલ હોય, એક ટેક્સ્ટ હોય. સો એ રીતે હું એનું બેક સ્ટોરીને બધું લખું, એના કેરેક્ટરિસ્ટિક્સ લખું કે કોન્સ્ટન્ટલી મારે મગજમાં શું રાખવાનું છે કે આ કેવી ટાઈપની છોકરી છે. એ તમે ડિરેક્ટર સાથે બી ડિસ્કશન કરો. એ પછી કેવું કે એ ફિલ્મના 5-1 દિવસ પહેલાં હું ટ્રાય કરું કે હું એ જ બોડી લેંગ્વેજ પકડવાનો ટ્રાય કરું. કેમ કે જો તમે એક્ટર તરીકે એને ખાલી યાદ કરવાનો ટ્રાય કરો ને તો એ કેમેરા પકડી લે, સ્ક્રીન પર દેખાય. એટલે હું એને ટ્રાય કરું કે એનું 5-6 દિવસ એ રીતે કરું. અને બાકી પછી એવરી સીનમાં જ્યારે તમે રોજ દિવસે એક સીન કરો તો દરેક સીનના જે ડાયલોગ્સ હોય એમાં એક સબટેક્સ્ટ હોય છે કે હું જે કહું છું એ કેમ કહું છું, કે મારી પાછળનું ઇન્ટેન્શન શું છે. તો એ વેરીફાઈ કરવાનો ટ્રાય કરું ડિરેક્ટર સાથે. અને બાકી બસ જીવવાવાળી ઘટના છે. ઘણીવાર એ બધું જ વિચાર્યા પછી બી કંઈક અલગ જ થાય સેટ પર. અને આઈ થિંક દેટ ઇઝ મેજિક. અને દેન ઇટ્સ ડબિંગ વાળો થિંગ જેમાં યુ ટ્રાય ટુ રિક્રિએટ ધ એન્ટાયર થિંગ વિચ ઇઝ ઓલ્સો વેરી ટફ. એન્ડ દેન યુ સી કે હવે આમાં ક્યાં ખોટું શું ખરાબ કર્યું કે બેટર કરી શકે. ઓકે, તો એવું કોઈ કેરેક્ટર ખરું કે જે તમે એને રિલેટ બહુ કરી શકતા હો એમ કે ઓકે આ જે કેરેક્ટર છે એની જે લાઈફ છે અથવા તો એનું જે સ્પાન છે એ મારાથી વધારે કનેક્ટેડ છે? મને ફક્ત મહિલા માટેમાં જે મેઘનાનું કેરેક્ટર હતું એ બહુ જ આમ તરછોડીને આમ કે ચાલ હટ એ વાળું કેરેક્ટર. તો રિયલ લાઈફમાં તમે થોડી કેવી છું. અને ડેડી જીગરમાં જે કેરેક્ટર છે ને એ મારા માટે સૌથી ફન હતું, કેમ કે મારી ઓલ્ટર ઈગો ઇઝ લાઈક ધીસ કે હું નાટક જ કરતી હોઉં ઘરે કોન્સ્ટન્ટલી. એટલે એમાં જે કરવાનું હતું એ મને બહુ જ મજા હતી બિકોઝ આખો ટાઈમ આઈ વોઝ જસ્ટ લાઈક બીઇંગ ઇન માય ઓલ્ટર ઈગો કેરેક્ટર. તો ડેની જીગરની વાત આવી જ છે તો આપણે એના વિશે પણ વાત કરીશું, પરંતુ દર્શક મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો ચલો ત્યારે તર્જની સાથે આપણે ડેની જીગર વિશે વાત કરવાના હતા. એમનું કેરેક્ટર જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતું અને એમની જર્ની પણ આઈ એમ શ્યોર ઇન્ટરેસ્ટિંગ રહી હશે. તો ચલો ત્યારે જાણીએ. તો મેં કહ્યું એમ કે આઈ એમ શ્યોર તમારી એ જર્ની, પૂજા બનવાની જે જર્ની હતી, ઇન્ટરેસ્ટિંગ રહી હશે કારણ કે તમારે ઘણું બધું વેઇટ ગેઇન કરવું પડ્યું હતું અને કેરેક્ટર પણ ખૂબ જ એકદમ ફની અને ડિફરન્ટ હતું. તો એના વિશે થોડું કહેશો? બસ કેડી સરે બોલાયું ને કીધું કે આવું એક કેરેક્ટર છે અને એમાં કીધું કે સરે કીધું કે વેઇટ ગેઇન કરવાનું છે.
એટલે પહેલાં તો બહુ મજા આવી હતી, પણ પછી મારી 3 એક્કા કરીને ફિલ્મ લાઇન્ડ અપ હતી અને એમાં થોડોક વાંધો આવ્યો તો પહેલાં પડ્યા. ડેની જીગર વખતે તો બહુ જ ફન હતું. એ કેરેક્ટર બહુ જ ક્યાંક છે ને એક એલેક્સિસ રોસનું કેરેક્ટર છે શિટ્સ ક્રીકમાંથી, જે આખી બહુ એવી છે કે પ્લીઝ ડેવિડ એવું ટાઈપનું, અને એમાં ગુજરાતી જેવું ટાઈપનું ઓલું હતું, તો એનું એક મિક્સચર કરીને એ કેરેક્ટર ડેવલપ કર્યું હતું અને બહુ જ મજા આવી હતી. અને એનું લાફ્ટર અમે લોકોએ, મારું એકચ્યુઅલ લાફ્ટર થોડુંક એવું રાક્ષસી એવું બધા કહે છે, તો એને જ થોડુંક રિફાઇન કર્યું હતું ને કર્યું હતું, જે બી લોકોને બહુ આમ ગમ્યું હતું, ફન હતું. સો યા ઓકે. બટ જનરલી જો આપણે જોઈએ તો લીડ એક્ટર હોય કે લીડ જે હોય એ લોકો એકદમ પતલા અને જે સ્ટીરિયોટાઇપ આપણા મગજમાં છે, તો એ ચેલેન્જિંગ હતું આમાં. તો તમને એવું ના લાગ્યું કે કદાચ હું ટાઈપકાસ્ટ થઈ જઈશ કે પછી આ જ વસ્તુ મને મળશે, આવા જ કેરેક્ટર મળશે એવું કંઈ? કેડી સરના છે ને, કેડી સરનું તમે પેટર્ન જોશો ને તો કૃષ્ણદેવ યાજ્ઞિક છેલ્લો દિવસના ડિરેક્ટર, એમને છે ને એમની બધી જ એક્ટ્રેસીસ બહુ અનકન્વેન્શનલ બતાવી છે. એટલે જાનકી સાથે જ્યારે કામ કરે ને ત્યારે જ એક કન્વેન્શનલ રૂલ્સ હોય છે. બાકી દીક્ષા ઇન કરસનદાસ કે જે આમ ઓલું ઝાજરું ને એવું બધું બોલે, પછી ઈશા ફ્રોમ લાઈક વાંઢા વિલાસ જે આવું શું કહેવાય કે પાન ખાતી હોય ને તમાકુ ખાતી હોય, રાડોમાં બી અગર હતું તો વાળ કપાઈ નાખ્યા તમારા. એટલે એવું કેડીસરનું છે જ, એટલે મને ઓલું નહોતું કે કેમ આવું છે. પણ હા, એક કેડીસર મને કોન્સ્ટન્ટલી એવું કહેતા હતા કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોમેડી કરવાવાળી એક્ટ્રેસીસ નથી એમ, તો તું કરી જો તો તને ઓલું થશે. અને પછી એ જે થયું એ એવી રીતે થયું કે કોમેડીમાં ખાસું બધું ઓલું લોકોએ કીધું, પણ પછી કોમેડી રોલ્સ જ મળતા ગયા. હા, એ જ કે પછી એવું થઈ જાય એમ. હવે જો રાડોના કેરેક્ટરની વાત કરીએ, આશી આઈ થિંક એ કેરેક્ટરનું નામ હતું, તો એ બી બહુ જ તમારી પર્સનાલિટીથી ઘણું ડિફરન્ટ હતું કે એકદમ શોર્ટ હેર અને રિબેલિયસ ટાઈપ. તો એ જે કેરેક્ટર હતું એની જર્ની શું હતી? ઓનેસ્ટલી રાડોમાં છે ને બહુ જ બધા કેરેક્ટર્સ હતા, અને આશીનું કેરેક્ટરની એટલી બધું કેરેક્ટરાઇઝેશન હતું. આશી કેરેક્ટર પ્લે કરવાના ફિઝિકલ ચેલેન્જીસ બહુ જ હતા, બિકોઝ એ એક એક્શન ફિલ્મ હતી, એટલે એમાં તોડફોડ, પડવાનું, પડીને મને વાગી જાય છે, કાચ ફૂટે છે, ભડકા થાય છે, એ બધા સાથે કામ કરવાનું એક ચેલેન્જિંગ રહ્યું, જે પણ બહુ જ મજા આવી, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યું. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક્શન ફિલ્મ્સ એટલી નથી બનતી, સો દેટ વોઝ વન ઓફ ધ બિગેસ્ટ એક્સપિરિયન્સીસ. ઓકે. તો આ તો બધા તમારા કેરેક્ટરની વાત કરી, પણ હુ ઇઝ તર્જની? જ્યારે ઓફ ડે હોય તો તર્જનીની મારે જો ઓળખાણ આપવી હોય અથવા તો એવું જાણવું હોય કે તર્જની કોણ છે, તો શું કહેશો તમે? તર્જની હું સિમ્પલ ગુજરાતી છોકરી છું. મારા હોબીઝમાં મને પેઇન્ટિંગનો બહુ શોખ છે, મને કુકિંગનો શોખ છે, ઊંઘવાનો જબરજસ્ત શોખ છે. એટલે ઓન અ ડે દેટ આઈ એમ નોટ વર્કિંગ, આઈ એમ પ્રોબેબલી જસ્ટ સ્લીપિંગ. And yeah, I'm a very fun-loving, funny, goofy person, and like, yeah. Actually, it's different from હું અત્યારે જે રીતે બેઠી છું, વાત કરું છું. ઓકે. તો અત્યારે તમે માર્કેટિંગમાં પણ છો, લાઈક તમે ઘણી બધી ફિલ્મોના માર્કેટિંગ કર્યા છે અને પોતે તમે એક્ટિંગ બી કરી રહ્યા છો. તો ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી જે છે એમાં શું ચેન્જ આવવા જોઈએ એવું તમને લાગી રહ્યું છે? આઈ થિંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી આપણે એવું કમ્પ્લેન કરતા હતા કે ઓડિયન્સીસ જોવા નથી જતી, પણ એ માઇન્ડસેટ હવે બધી જ ઓડિયન્સનો ચેન્જ થઈ ગયો છે. બધા જ એવું કહે છે કે સરસ છે, જોવી છે. સો અત્યારે મને જે ચેન્જ લાગે છે ને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જોઈએ છે, કેમ કે કોઈ બી ગુજરાતી ફિલ્મ બનાવે તો એમના પાસે સબસિડી હોય, પછી ફિલ્મ બની જાય એટલે એમના પાસે શિમારું છે કે શું કહેવાય, જોજો છે, એવા બે પ્લેટફોર્મ્સ છે. એના સિવાય બહુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ટેલિવિઝન રાઇટ્સ હોય કે પછી OTT રાઇટ્સ હોય કે જેના કારણે કોઈ ગુજરાતી ફિલ્મ બનાવતા નવા પ્રોડ્યુસર્સ અચકાય નહીં, કેમ કે ફિલ્મ્સ એવી ચાલવી કે એનું તમને મળે એ ઓછું છે, કેમ કે ગુજરાતી ઓડિયન્સ હજી એટલું જોવા નથી જતી. બોલિવૂડ ફિલ્મ હોય ને ગુજરાતી ફિલ્મ હોય તો જ્યાં સુધી કોઈ એમ કહે ને કે ભાઈ આ ફિલ્મ તો જોવા જજો જ, ત્યાં સુધી ગુજરાતી ઓડિયન્સ હજી નથી જોવા જતી ને. એ ઓડિયન્સની ચોઇસ છે, એમાં તમે કંઈ ના કરી શકો. તમે કોન્ટેન્ટ એવું આપો કે જોવા જાય, તો પછી કોઈક હજી એટલું બિગર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી ટાઈમ્સથી થશે. ઇટ્સ નોટ એનીથિંગ રોંગ, ઇટ્સ જસ્ટ અ બિલીફ ઇન ધ ઇન્ડસ્ટ્રી, જે ધીરે ધીરે મોટી થશે. તો એકવાર એ જો થઈ ગયું તો જેમ મરાઠી ઇન્ડસ્ટ્રી છે, પંજાબી ઇન્ડસ્ટ્રી છે કે જેના સોંગના રાઇટ્સ બી વેચાય છે અને બહાર નથી વેચવા પડતા, અહીંયા જ આપણે વેચી શકીએ છીએ, એવા પ્લેટફોર્મ્સ છે જેના કારણે રિટર્ન, બેઝિક એક રિટર્ન તમને મળી જાય છે ફિલ્મનું. તો નવા પ્રોડ્યુસર્સ અટેમ્પ્ટ કરે કે વધારે ગુજરાતી ફિલ્મ્સ બને. ઓકે.
હવે જો તમને બોલિવૂડમાં ચાન્સ મળે તો તમારે કોની જોડે કામ કરવું છે? તમારા ડ્રીમ એક્ટર અને ડ્રીમ ડિરેક્ટર કોણ છે? મને ઝોયા અખ્તર સાથે કામ કરવું છે બિકોઝ આઈ લવ હર ડિટેલ્સ ઓફ હ્યુમન ઇમોશન્સ જે બહુ જ રો રીતે બહાર આવે છે. એટલે કોઈ એવું કેરેક્ટર મને કોઈ દિવસ કંઈક કરવા મળે તો દેટ. અને એક્ટરમાં તો બધા જ સાથે, એટલે આઈ મીન જેટલા એક્ટર સાથે કામ કરી શકો એટલું ઓછું છે. બચ્ચન સર સાથે હતું એ સપનું થઈ ગયું પૂરું, પણ આઈ વિશ લાંબુ જો થઈ શકે તો. અને બાકી આઈ થિંક મને રણવીર સિંહ સાથે એમની પ્રોસેસ ક્યાંક ને ક્યાંક સ્ટડી કરવા માટે, કે બિકોઝ એમના કેરેક્ટર્સ જેટલા બી પ્લે કરશે, નોટ જસ્ટ આફ્ટર ધુરંધર, પહેલેથી જ તમે એજ બી ડિફાઇન કરી શકો કે આ 30s હશે કે 20s હશે. એટલું બધું એક કેરેક્ટર ડેવલપમેન્ટ પર કામ કરે છે. સો મે બી દેટ એન્ડ દેન યા. ઓકે, હવે તમે આટલા બધા કેરેક્ટર પ્લે કર્યા છે, તો એવું કયું કેરેક્ટર છે અથવા તો એવો કયો શેડ છે જે હજુ તમારે પ્લે કરવો છે અને તમને એવી ઈચ્છા છે કે હું જ્યાં સુધી પણ એક્ટિંગ કરું આ કેરેક્ટર મારે પ્લે કરવું છે, તો આવા ટાઈપનું મારે કરવું છે? મને છે ને હજી સુધી મને તો નહીં, અને એમ બી ગુજરાતી ફિલ્મ્સમાં બી નહીં, આખી સ્ટોરી એવી નથી મળી યાર કે જેમાં સ્ત્રી જ આખું ઇટ્સ હર સ્ટોરી. લીડમાં બી ગુજરાતી ફિલ્મ્સમાં ખાસ કરીને લીડમાં શું ઇશ્યુ થાય છે કે જે ટીધિંગ પ્રોબ્લેમ બધી જ ઇન્ડસ્ટ્રીમાં હોય છે જ, કે ગુજરાતી એક્ટ્રેસ ખાલી એટલા માટે જ હોય કે આવે સ્ક્રીન પર, સરસ મેચ્યોર ડાઈ છોકરી હોય, કાં તો એના લગ્નની વાત હોય, કાં તો કોઈ છોકરાની વાત હોય, છોકરો ગમે તેવો હોય, એ આમ કરતો હોય તેમ કરતો હોય, પણ એ લાઇકેબલ હોય, અને છેલ્લે છોકરી એને સમજાઈને જતી રહે કે ભાઈ આવું કરે, એનું મોનોલોગ આવે અને ઓલો સમજી જાય. બસ આટલું જ મેજરલી હોય છે. બહુ અલગ અલગ કેરેક્ટર્સ કરવા માટે નથી મળતા હોતા. તો મને આઈ થિંક આઈ વોન્ટ ટુ પ્લે એની સ્ટોરી, એની કેરેક્ટર, બટ જેમાં છોકરીની વાર્તા હોય. એ વાર્તામાં એણે શું કર્યું, એના શું સપનાઓ છે, એ બધી વસ્તુ. શી ઇઝ નોટ લીડ નહીં, પણ લાઈક જે અત્યારે હોય છે કે પ્રોટેગનિસ્ટ ઓફ ધ સ્ટોરી. શી ઇઝ females are the leads of the films, but they're just around the men. Okay. I want a story where her a woman is... has to say her story, her perspective. Okay. સો હવે આ તો બધી બહુ સિરિયસ વાતો થઈ ગઈ. થોડું તમે જે કેરેક્ટર પ્લે કર્યા છે એના હું નામ લઈશ અને તમારે તમારું ફેવરેટ ડાયલોગ જે છે એ તમારે બોલવાનું છે. ઇટ્સ ઓકે, તમે 10 સેકન્ડ વિચારીને બોલજો. ડન? રેડી? Done. તો સૌથી પહેલા જે બધાને બહુ જ ગમ્યું હતું, પૂજા ફ્રોમ ડેની જીગર. ઓકે, હું એવું કહીશ કે તને મારામાં શું ગમ્યું, તમારે કહેવાનું તારી સ્માઇલ. ઓકે, દેટ ઇઝ ધ થિંગ. ઓકે, તને મારામાં શું ગમ્યું? તારી સ્માઇલ. યસ. નેક્સ્ટ, ગૌરી ફ્રોમ હેલારો. ગૌરીનો મારો ડાયલોગ કરતાં વધારે એક હંસા કેરેક્ટરનો ડાયલોગ છે, જેમાં એમનું બાળક મરી જાય છે ને પછી ગરબા કરવા માટે અગ્રી કરે છે, જેમાં એવું કહે છે કે પોલું ઢોલ સાંભળીને કદાચ પોલા પેટને સારું લાગે. એ આઈ થિંક આઈ લવ ઇટ. ઓકે, આશી ફ્રોમ રાડો. આશીના બહુ ડાયલોગ્સ હતા, ચિલ્લા ચિલ્લી જ કરવાની હતી, મરવા કરવાનું બધું હતું. ઓકે, એટલે યા. ઓકે, રૂહ ફ્રોમ નેવરલેન્ડ. ઓહો, રૂહ. રૂહનો એસચ બી મને ડાયલોગ યાદ નથી, બટ યા સિરિયસલી મને ડાયલોગ યાદ યા નો નથી. ઇશ્યુ. તો હવે જેમ કે તમે 3 વર્ષની એજથી શરૂ કર્યું છે એક્ટિંગ, તો અસ્પાયરિંગ જે ગર્લ્સ છે, જે લોકો અમદાવાદની છે અને એમને એક્ટિંગ કરવી છે, તો તમે શું સજેસ્ટ કરશો કે શું કરવું જોઈએ? તમને તો ખરી જ, પણ સાથે સાથે આપણે બી વાત થઈ ઓફ સ્ક્રીન, પહેલાં વાત થઈ, જેટલી બી છોકરીઓ આ ઇન્ડસ્ટ્રીમાં આવે છે કામ કરવા માટે, મહેનત કરવા માટે, ફર્સ્ટ ઓફ ઓલ બહુ જ અઘરું અને ખાસું હિંમતવાળું કામ છે. સો કુડોઝ ટુ યુ, તમને બી કુડોઝ જીનલ, ઘરેથી આવીને આ કામ કરવા માટે. અને બસ યા, એટલે ના કહેવાવાળા લોકો ઘણા બધા છે. ઘણા બધા લોકો એમ સમજે છે કે ખાલી તમે જરા કામ સુંદર છો એટલે તમે ફેમસ થવા માટે આવો છો. એક્ટિંગ કરીને, કોઈ બી કેરેક્ટર પ્લે કરીને અને પછી એક જે કથાર્ટિક સેટિસ્ફેક્શન આવતું હોય છે, એ બહુ જ ઓછા લોકોને સમજાય છે. ને જો તમને સમજાય છે, જો તમને ફીલ થાય છે, તો બિંદાસ કરો. ટાઈમ લાગે છે, પણ મહેનત કરવાથી કામ તો આગળ વધે જ છે. એટલે ખાસ કરીને બસ એટલું જ કહીશ કે કંઈ બનવાના નહીં, પણ કંઈ કરવાના સપના જોજો, તો કોન્સ્ટન્ટલી કામ કર્યા કરશો ને કામ કરતાં કરતાં બહુ જ મજા આવશે. ઓકે, હવે એવી કોઈ તમારી આટલી મોટી જર્ની છે, તો એમાં એવી કોઈ મુવમેન્ટ અથવા તો એ જે હોય જે હંમેશા તમને યાદ રહેશે, કોઈ ઇન્સિડન્ટ કે એ જો તમે શેર કરવા માંગો તો? હા, આઈ થિંક હેલારો વખતે હું જ્યારે કોલેજ કરતી હતી ત્યારે એક પોઈન્ટ આવ્યો હતો કે બહુ જ હેક્ટિક થઈ ગયું હતું મારા માટે, અને આઈ વોન્ટેડ ટુ ક્વિટ. એન્ડ આઈ એમ નોટ અ ક્વિટર, બટ એટ દેટ પોઈન્ટ આઈ વોઝ લાઈક
આઈ હેવ નેવર લાઈક ક્વિટ, બટ હવે મારાથી નથી થતું. તો ત્યારે મારી મમ્મીએ મને ટેડ ટોક મોકલ્યું હતું પ્રતિકભાઈનું, પ્રતિક ગાંધીનું, કે જ્યારે એમની જર્ની હતી ત્યારે સાથે સાથે જોબ કરતા હતા અને બિકોઝ એમને તો દીકરી બી હતી ને ઘરે વાઈફ બી હતા. સો એ આખું ટેડ ટોક મેં બેસીને આટલા બધા કામમાં મેં કીધું સારું ચાલો મમ્મીએ મોકલ્યું છે તો સાંભળો. અને એનાથી મારો બસ એક એવો એટીટ્યૂડ બની ગયો કે ના તો કેમ થાય. અને દેટ ઇઝ ધ થિંગ દેટ આઈ કીપ ટેલિંગ માય સેલ્ફ એવરી ડે ટુ ડે, કે કંઈ બી એવું હોય, કોઈ બી એક્ટિંગ તો ચલો બચપનથી કરો છો એટલે એક તમને ઓલું હોય, પણ જ્યારે તમે ઓફ સ્ક્રીન આવી રીતે ફિલ્મ માર્કેટિંગમાં કે એમાં કરતા હો તો ઘણી વાર એવા ચેલેન્જીસ આવે કે તમને આઈડિયા ન હોય કે આ કેવી રીતે થશે, પણ આઈ જસ્ટ ટેલ માય સેલ્ફ કે ના તો કઈ રીતે થાય. અને દેન દેટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ફોર મી ટુ સી, એન્ડ દેન આઈ હેવ સીન કે રસ્તા નીકળી જાય છે. સો કામ કરતાં પહેલાં જે એ ડર લાગતો હોય છે કે કેવી રીતે કરીશું, એના પર ફોકસ નહીં કરો. તો જસ્ટ યુ સેડ કે તમે ફિલ્મ માર્કેટિંગ પણ શરૂ કર્યું છે ને, 2-3 ફિલ્મોનું કર્યું છે. જી. તો એ આઈડિયા કેવી રીતે આવ્યો અને એમાં શું ચેલેન્જીસ તમે ફેસ કર્યા? મારો કોન્સ્ટન્ટલી મેં જિંદગીમાં બે વસ્તુ સાથે કરી છે, સ્કૂલ ને એક્ટિંગ, કોલેજ એક્ટિંગ. પણ જ્યારે ખાલી એક્ટિંગ કરતી હતી તો મને એકલા ઘરે બેસવું નહોતું ગમતું, અને મને એઝ સચ ફિલ્મ મેકિંગ બહુ જ ગમે છે, નોટ જસ્ટ એક્ટિંગ. તો મને એવું હતું કે મારે કોઈ બી રીતે ફિલ્મ મેકિંગની પ્રોસેસમાં જે બી એસ્પેક્ટમાં હું કરી શકું, જોડાવું છે તાકી હું શીખી શકું. કાલે ઉઠીને મારે કોઈ વખત ડિરેક્ટ કરવું હોય તો મને બધું જ ખબર હોય કે ક્યાંથી કેવી રીતે શું થાય છે. તો એનાથી મેં એક ઓહો ગુજરાતીમાં કોન્ટેન્ટ રાઇટર તરીકે જોબ સ્ટાર્ટ કરી હતી. ત્યાંથી જનક ફિલ્મ્સ વૈશાલ સરને ત્યાં મેં બ્રાન્ડિંગની જોબ સ્ટાર્ટ કરી, બ્રાન્ડ મેનેજર તરીકે. અને ત્યાંથી ફક્ત મહિલાઓ માટેનું બેઝિક ફિલ્મ માર્કેટિંગ કર્યું, અને પછી 2 ફિલ્મ્સ 3 એકાને ફક્ત પુરુષોનું માર્કેટિંગ કર્યું, અને પછી ફ્રીલાન્સર ફિલ્મ માર્કેટિંગ જેવું ચાલુ કરી નાખ્યું. એટલે પછી ચણિયાટોળીનું કર્યું અને અત્યારે ધબકારોનું કર્યું. સો ચેલેન્જીસ એ છે કે આ આખી પ્રોસેસ ઇઝ કમ્પ્લીટલી મને કંઈ જ ખબર નથી. રોજ હું કંઈક નવું શીખું છું, રોજ મને કંઈક નવું ટર્મ્સ ને બધું ખબર પડે છે, અને રિયલાઇઝ થાય છે કે કેટલું બધું એક તમે મોટા પડદા પર જ્યારે એક્ટર તરીકે દેખાતા હો ને તો તમને બધું જ મળે છે, નામ બી મળે છે, ફેમ બી મળે છે, પૈસા બી મળે છે, પણ પાછળ કેટલી બધી થેન્કલેસ જોબ છે, કેટલા લોકોના કેટલા દિવસો ને એનો મહેનત છે જે ખાલી એક ક્રેડિટમાં જતી રહે છે. સો એક હતી જ હંમેશાથી રિસ્પેક્ટ, પણ હવે બહુ જ વધારે રિસ્પેક્ટ છે કે યુ આર બિયોન્ડ દેન વોટ વી ડુ, બિકોઝ વી હેવ અ લોટ ઓફ રિટર્ન, યુ ડોન્ટ. સો દેટ ઇઝ અમેઝિંગ. ઓકે, તો અત્યારે તમારા પર્સપેક્ટિવથી કોઈ બી મૂવીને એનું માર્કેટિંગ કરવા માટે સૌથી વધારે સ્ટ્રોંગ પોઈન્ટ કયો છે? કયું મીડિયમ તમે યુઝ કરી શકો, અથવા તો શું માર્કેટિંગમાં સૌથી વધારે સ્ટ્રોંગ શું છે? આઈ થિંક ઇટ રિયલી ડિપેન્ડ્સ ઓન ધ ટીજી. એટલે કોઈ તમારી ફિલ્મ એક ઓલ્ડર ઓડિયન્સ માટે છે, 40-45થી વધારે, તો પ્રિન્ટ મીડિયા ઇઝ જે એ લોકો એક્સેસ કરે છે. અગર યંગર જનરેશન માટે છે તો ડિજિટલ પ્લેટફોર્મ્સ વધારે યુઝ કરે છે, અને એમાં બી ફિલ્મનો યુએસપી કયો છે કે કઈ વસ્તુ પર તમે ઓડિયન્સનો ટ્રસ્ટ ગેઇન કરી શકો છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને થર્ડ થિંગ આઈ થિંક ઇઝ દેટ સેલિંગ નેવર વર્ક્સ. અત્યારે આપણા ફિલ્મ માર્કેટિંગની એક બહુ ટ્રેડિશનલ પ્રોસેસ હતી કે તમે ખાલી બધાને કહો કે અમારી ફિલ્મ આવે છે, જોવા જજો. કોઈને જ સેલિંગ નથી જોઈતું, કોઈને બધાને વેલ્યુ એડિશન જોઈએ છે. સો ઇફ તમે વેલ્યુ એડિશન કરી શકો છો કે એ ફિલ્મ જોવાની એક નીડ ક્રિએટ કરો બાય ક્રિએટિંગ દેટ વેલ્યુ, તો દેટ વર્ક્સ અધર દેન જસ્ટ ટ્રાઇંગ ટુ સેલ કે ભાઈ અમારી ફિલ્મ આવી, અને અલગ અલગ જગ્યાએ તમે મોટી કે નાની રીતે ખાલી વાત પહોંચાડો, એનાથી લોકોને ઇન્ટ્રીગ નથી થતું. સો ક્રિએટિંગ ઇન્ટ્રીગ ઇઝ લાઈક ધ બિગેસ્ટ નેસેસરી થિંગ. ઓકે, એન્ડ વોટ્સ ધ વન થિંગ દેટ કીપ્સ યુ મોટિવેટેડ? લાઈક શું કરો તમે જ્યારે લો ફીલ કરો ત્યારે? કઈ એક એવી વસ્તુ છે કે જે તમને હંમેશા રોજ ઉઠીને કામ કરવા માટે મોટિવેટ કરે? મેં એક કોટ વાંચ્યો હતો કે ઇફ પીપલ ફિયર યુ એટ યોર લોએસ્ટ, ઇમેજિન વોટ યુ કેન ડુ એટ યોર બિગેસ્ટ પોટેન્શિયલ. સો અગર તમે એક થ્રેટ છો અને લોકોને એવું લાગે છે કે ભાઈ કરે છે, જ્યારે તમને ખબર છે કે તમે તમારો હજી 100% નથી આપ્યું, તો 100% તો તમે શું કરી શકો છો? એટલે આઈ જસ્ટ પુશ કે ઓકે, તો પછી 100% અચીવ કરવા માટે રોજ મહેનત કરીએ. ઓકે, ડન. હવે તમે ઝેન્ઝી છો, તો કેટલાક જે સ્લેંગ છે જે અત્યારે યુઝ કરતા હોઈએ છીએ આપણે, ઇંગ્લિશ ફ્રેઝ છે, એ નહીં, આપણે જો ગુજરાતીમાં કહેવું હોય તો શું કહીએ? એવી એક નાનકડી ગેમ આપણે રમવાના છીએ. ઓકે, લેટ્સ ગો. તો પહેલું છે શી એટ એન્ડ લેફ્ટ નો ક્રમ્સ. અરે રે, ગજબ કરી નાખ્યો, પથ્થર ફાડી નાખે. બ્રો ઇઝ કુક્ડ. ભાઈની વાટ લાગી ગઈ છે. ઇટ્સ ગિવિંગ. જોરદાર લાગે છે. વી લિસન એન્ડ વી ડોન્ટ જજ. હું જજ કરીશ તને યાર. સોફ્ટ લોન્ચ. મળાવું તમને. ઓકે, અને લાસ્ટ જે અત્યારે સખત ટ્રેન્ડમાં છે, ક્લોક ઇટ. ક્લોક ઇટ.
કહી દે. ઓકે, હવે આ તો વાતો કરી, હવે એક રેપિડ ફાયર રાઉન્ડ છે નાનકડો, ઠીક છે? બુક્સ ઓર મૂવીઝ? મૂવીઝ. સ્ક્રિપ્ટ ઓર ઇમ્પ્રોવાઇઝેશન? સ્ક્રિપ્ટ. ફેમ ઓર સેલ્ફ સેટિસ્ફેક્શન? સેલ્ફ સેટિસ્ફેક્શન. ટી ઓર કોફી? બંને. ઓકે, વન હેબિટ યુ વોન્ટ ટુ ચેન્જ યોર? લેટ ઉઠવાની. અચ્છા, કેટલા વાગે ઉઠો લે? મને નથી ખબર પણ હું નથી ઉઠી શકતી. 11-12 જેવું થઈ જાય છે. વન સિક્રેટ ટેલેન્ટ ઓફ યોર્સ જે કોઈને ના ખબર હોય? સિક્રેટ ટેલેન્ટ. કાન હલાઈ શકો છો? ઇઝ ધેટ અ ટેલેન્ટ? કેવી It's not, રીતે? it's like- બતાવી શકો તમે? ઓકે, સિક્રેટ ટેલેન્ટ તો કહેવાય. સિક્રેટ ટેલેન્ટમાં ચાલી જાય, પ્લીઝ ચલાવી લો. ઓકે, હવે લાસ્ટ ફ્યુચર પ્લાન તમારો શું છે? કારણ કે તમે માર્કેટિંગ કરી રહ્યા છો, તમે એક્ટિંગ પણ કરો છો, આર્કિટેક્ટ પણ છો, તો પ્લાન શું છે? બસ કામ કર્યા કરવાનો પ્લાન છે. એક્ટિંગનું એટલીસ્ટ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો એવું છે કે આવે છે કામ એટલે તમને ગમે ત્યારે તમે ફિલ્મ્સ કરો. એના સિવાય મને ઘણું બધું ફિલ્મ મેકિંગમાં શીખવું છે, એટલે અત્યારે ફિલ્મ માર્કેટિંગનો જે એક સાઇડ બિઝનેસ જેવું ચાલુ થયું છે એ તો કન્ટિન્યુ કરવાનો પ્લાન છે જ. સાથે હવે મારો પ્લાન છે કે મારે અભિષેક સર છે કે વૈશાલ શાહ છે કે કેડી સર છે, એમને તો અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવું છે, સો દેટ મને ઓન સેટનું ડિરેક્શનનું બધું ખ્યાલ આવે. એન્ડ યા આઈ થિંક ક્રાફ્ટ જ ને બેટર કરવાનું અને વધારે કામ શીખવાનું અને શીખતા રહેવાનું, કરતા રહેવાનું ઇઝ ધ પ્લાન. તર્જની, ખૂબ ખૂબ આભાર આપનો. આજે અમારી સાથે જોડાયા અને બહુ જ બધી વાતો કરી, ઘણી બધી મૂવીઝ રિકોલ કરી. અને મિત્રો, તર્જનીએ કીધું એમ તમે કંઈક કરવાની ઈચ્છા રાખજો. કંઈક કરવાની જો તમારામાં ઈચ્છા હશે ને તો બની તો તમે આપોઆપ જ જશો. અને હવે મારે તમને એટલું કહેવું છે કે જો તમારા કોઈ પ્રતિભાવ હોય, તમારે અમારા શો વિશે કંઈ કહેવું હોય તો તમે ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર અમને લખીને મોકલો, અમને ખૂબ ગમશે. અને આ સાથે જ ટીવી પર તો તમે અમને જોતા જ હશો, પરંતુ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ આપણો શો ગુડ મોર્નિંગ ગુજરાત આવે છે, તો તમે ત્યાં પણ એને જોઈ શકશો. અને હવે જતાં જતાં એક સરસ મજાનું સંગીત આજે આપણે સાંભળવાના છીએ. મિત્રો, કહેવાય છે કે કલા છે ને એ ઈશ્વરની દેન છે, તમે શીખી શકો, પણ છે ને કલાકાર એ જન્મજાત હોય છે. આજે આપણે જે સંગીત સાંભળવાના છીએ ને એ જે સંગીતકાર છે ને એ પેશાથી તો એક ટ્રક ડ્રાઈવર છે, પણ એમનું સંગીત જે છે એ સાચે જ ઈશ્વરની દેન છે. એ ખૂબ જૂનું વાદ્ય, હજારો વર્ષો જૂનું વાદ્ય સુરંતો વગાડે છે. કદાચ તમે આ વાદ્ય જોયું પણ નહીં હોય, એનું નામ પણ નહીં સાંભળ્યું હોય, પણ આજે તમે એના સૂર સાંભળવાના છો અને ચોક્કસથી આ સૂર તમારા હૃદયને સ્પર્શવાના છે. તો ચાલો ત્યારે સાંભળીએ અને આવતીકાલે ફરીથી નવા અતિથિ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ધડધડાર નકા કુક કંધન નકા તળન તવાર નકા કુક કંધન નકા તળન તવાર વેચારા પવાર ઓ દિન છે ઘણા થયા ધરાઈ તમારા લાતયો ઠિયાણી લાતયો ઠિયાણી નિહા પાનેઈન આહુની આહિયા થોડે હું મનીન મસૂદે હથને
કંદો